ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ ભરૂચના ડીપી શ્રોફ રોટરી હોલ ખાતે અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રખ્યાત નામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્મની ઉડાણ સુધી સ્પર્શી જતા ગીતો અને સંગીતોના રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સ્વર્ગીય વિકાસ માટે નાણાકીય સહાય એકત્રિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં અંધજન ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, મંત્રી પ્રદીપભાઈ પટેલ અને ફંડ રેસિંગ કમિટીના ચેરમેન તથા રિટાયર્ડ ડીવાયએસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રજ્ઞાચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્ત્વની હોવાનું જણાવ્યું। આ પ્રકારના કાર્યક્રમના માત્ર અંધજનો માટે નવી આશા સર્જશે, પરંતુ સમગ્ર સમાજના સંવેદનશીલતા અને સહયોગ ભાવનાને પણ પ્રેરણા આપે છે। ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ દ્વારા આજનો આ રોટરી ક્લબ ભરૂચ ખાતે એક સંવેદનશીલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે। એ સંવેદનશીલ કાર્યક્રમના તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાનું પરફોર્મન્સ આપશે। ગીતો પણ એ લોકો ગાશે, સંગીતના તમામ જે સાધનો છે, તબલા, સરાંગી, ઇન્સ્ટ્રુમેન્ટમાં વાયોલિનથી માંડીને એ બધા પણ પ્રજ્ઞાચક્ષુ જ વાપરશે। તદુપરાંત કાર્યક્રમનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુ કરશે। આ કાર્યક્રમની શરૂઆત પહેલાં અમે પહેલગામમાં જે ઘટના બની એમાં જે 26 ભાઈઓ નાગરિકો એક્સપાયર થઈ ગયા, શહીદ થઈ ગયા, અને યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું। એનું 2 મિનિટનું મૌન પાડીને આ કાર્યક્રમને અમે આગળ ધપાવીશું। આ કાર્યક્રમ પાછળ અમારું 1 કરોડ રૂપિયાનું ડોનેશન ઉઘરાવવાનો અમારું લક્ષ્યાંક છે, અને એ કાર્યક્રમમાં જે પૈસા આવશે એની પાછળ અમે NAB તરીકે અંધ ભાઈઓ બહેનોને માટે શૈક્ષણિક, એમને આજીવિકાના સાધનોને લગતા જે કંઈક કાર્યક્રમો કરવાના આવશે તે અમે કરીશું। એમાં અમારા જે ડોનેશન કમિટીના ચેરમેન છે આપણા પંડ્યા સાહેબ, રિટાયર્ડ ડીવાયએસપી, અને એમની આખી ટીમ જે છે આમાં અમારી સાથે ખૂબ જ સહયોગ આપીને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે। તો એ બદલ હું સૌનો એમનો ઉપર આભાર માનું છું।